ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટ ખાતું કયું? જવાબ છે ગૃહ ખાતું, એટલે કે પોલીસ કર્મીઓ. આ આંકડો મળ્યો છે છેલ્લા 2.5 વર્ષમાં, 2023-24 અને 2025 અત્યાર સુધીમાં એસીબીએ જેટલા પણ લાંચિયા કર્મચારીઓને બગડ્યા એમાં સૌથી વધારે આંકડો પોલીસ કર્મચારીઓનો છે. થોડીક એવરેજ લગાવીએ તો દર 6 દિવસે એક પોલીસ કર્મી લાંચ લેતા પકડાય છે. અત્યાર સુધી કુલ 415 સરકારી બાબુઓ પકડાયા છે, જેમાંથી 26 ગુજરાત સરકારના વિભાગો અને એક કેન્દ્ર સરકારનો વિભાગ હતો, જેમાંથી 415માંથી ટોટલ એ લોકોએ 2.89 કરોડની લાંચ માંગી હતી અને એમાંથી 135 પોલીસ કર્મચારીઓ પકડાયા છે. પોલીસ કર્મચારીઓએ જે લાંચ માંગી હતી, લાંચની રકમ કુલ મળીને 98 લાખ રૂપિયા જેટલી થાય છે. આમાંથી અમુક નમૂનાઓ તો ખૂબ નવાઈના તમને લાગશે. એક અધિકારી એવા પકડાયા હતા જે આખા ગુજરાતમાં પીએસઆઈમાં 4થા કે 5મા ક્રમે આવ્યા હતા. નોકરી લાગ્યાના પહેલા જ મહિને 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. આવા તો ઘણા બધા છે જે અધિકારીઓ છે, જેમાંથી સૌથી જો ટોપ લિસ્ટની વાત કરીએ તો ગૃહ વિભાગ, પંચાયત, મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ મકાન, કાયદા વિભાગ અને નાણાં વિભાગના અલગ અલગ કર્મચારીઓ પકડાયા છે. એસીબી દ્વારા એક ટોલ ફ્રી નંબર 1964 જાહેર કરવામાં આવ્યો છે, આના સિવાય વોટ્સઅપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આના ઉપર તમે કોઈ પણ કર્મચારી તમારી જોડે જો લાંચ માંગે તો ફરિયાદ કરી શકો છો અને એસીબીમાં ફરિયાદ કર્યા પછી એસીબી છટકું ગોઠવીને લાંચ અધિકારીને પકડી પાડશે. એક જનતા તરીકે આપણી ફરજ છે કે કોઈ પણ અધિકારી જો તમારી પાસે લાંચ માંગે તો આ નંબર પર ફોન કરીને ફરિયાદ કરો.